આજે ફરી ગાંધીનગર સત્યાગ્રહના છાવણી ખાતે શિક્ષકોના ધરણા કરવામાં આવ્યા હતા। પુરાની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો ભેગા થયા। 2019થી ઓપીએસ યોજના અમલમાં મૂકવા માટે કરી રહ્યા છે માંગ। ફરી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોના ધરણા કરવામાં આવ્યા। પુરાની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવા શિક્ષકો ભેગા થયા હતા। 2019થી ઓપીએસ યોજના અમલમાં મૂકવા માટે તૈયારી કરવામાં આવી રહી છે, તે માટે માંગ કરવામાં આવી છે। एक ही विजन एक ही मिशन पुरानी पेंशन योजना लागू करो। छेल्ला કેટલાક સમયથી એનપીએસ નાબૂદ કરવા અને ઓપીસી લાગુ કરવા કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ઓપીએસ અંગે કરી ચૂક્યા છે રજૂઆત, તો સમાધાન ન આવતા આજે ફરી શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો। વિજય મકવાણા, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ અમરેલી જિલ્લાનો અધ્યક્ષ છું। વિજયભાઈ, આજે ફરી એકવાર શિક્ષકો ભેગા થયા છે, શું માંગ છે, શેના માટે? જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એની પહેલા સરકાર સાથે સમાધાન થયેલ। 2005 પહેલાના તમામ અમારા શિક્ષકો અને તમામ કર્મચારીશ્રીઓને જે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની વાત હતી, એનપીએસના શિક્ષકોને 300 રોકડ રજાનો લાભ આપવાની વાત હતી, 10%ની સામે 14% સરકાર શ્રી આપશે એવી વાત હતી। એ આજ દિન સુધી એમનો કોઈ પણ લેખિત સ્વરૂપે ઠરાવ થયેલ નથી। એ અમારી મુખ્ય માંગણી છે। ઓપીએસ લઈને તો આજનો જે મુખ્ય કાર્યક્રમ છે, આજનો ધરણા પ્રદર્શન કાર્યક્રમ છે, એ મુખ્ય રૂપે 2005 પહેલાનો ઓપીએસ માટેનો ઠરાવ એ સરકાર શ્રી દ્વારા આજ રોજ આપવામાં આવે, એ સરકાર શ્રી દ્વારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવે, એના માટેની આજની અમારી મુખ્ય માંગણી છે। મોહિત વ્યાસ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કડી તાલુકો મંત્રી અને રાજ્ય પ્રતિનિધિ। છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમમાં તમામ શિક્ષક મિત્રો અને કર્મચારીઓને સમાવવા એ અમારી માગણી અને લાગણી છે, અને એ માટે અમે છેલ્લા 1.5-2 વર્ષ પહેલા એક ભવ્ય સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ કર્યો હતો, અને એમાં સરકારશ્રીની જે મંત્રીઓની કમિટી હતી એમણે અમને કમિટમેન્ટ આપ્યું હતું કે 1/4/2005 પહેલાના તમામ કર્મચારી મિત્રોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવેશ કરવામાં આવશે। પરંતુ એમ કહી શકાય કે કમિટમેન્ટ આપ્યા છતાં આજની તારીખ સુધી ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ હજુ પણ કર્મચારીઓને મળ્યો નથી। એના માટે આજનો આ અમે ધરણા કાર્યક્રમ યોજ્યો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેતૃત્વમાં શિક્ષકો અને કર્મચારી મિત્રો આજે સત્યાગ્રહ છાવણી ખાતે સરકારનો સવિનય અને એક સત્યાગ્રહના ભાગરૂપે અહીંયા એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। હું સરકારને નિવેદન કરું છું કે અમારા જે કર્મચારી દરેક સંવર્ગના છે, એ કદાચ વહીવટી કર્મચારી હોય, રેવન્યુ કર્મચારીઓ, શિક્ષકો હોય, તમામના પ્રશ્નો છે। 1/4/2005 પહેલાના ઓપીએસનો ઠરાવ એ અમારી મુખ્ય માંગણી હતી, જે સરકારે સ્વીકારેલી છે। પરંતુ દુઃખ સાથે કહેવું પડે મારે કે આજે 2 વર્ષ થઈ ગયા છતાં પણ એનો ઠરાવ થયો નથી। અમે પૂરા વિશ્વાસ સાથે આજે આવ્યા છે કે સરકાર અમારી માંગણી લાગણીને સમજશે અને આજે ઠરાવ કરીને જ રહેશે। એ તૈયારી સાથે આજે તમામ વર્ગના શિક્ષકો અને કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે આ છાવણીની અંદર, અને મને પૂરો વિશ્વાસ સાથે અહીંયા હું ગુજરાતની આ જે જનતા છે, ખાસ તો જે કર્મચારી છે, એની માગણીને ચોક્કસ માન આપશે સરકાર, એ વિશ્વાસ છે મને। અને તમારા માધ્યમથી એક બીજો સંદેશ પણ કહેવા માંગુ છું કે આજે દેશની અંદર જે કેન્દ્રે જે નીતિ બનાવી હતી 2005 પહેલાના કર્મચારીઓને પેન્શન આપવા બાબતની, તો ગુજરાત જો આપે તેમાં કશું ખોટું નથી। આ ન્યાયિક માંગણી છે, પોલિસી અંતર્ગત છે। હમણાં જ યુપી સરકારે પણ એના લગભગ લાખો કર્મચારીઓને પોતાની આ ભેટ આપી છે। મહારાષ્ટ્ર સરકારે આપ્યું છે, મધ્યપ્રદેશ સરકારે પણ જાહેર કરી દીધું છે। તો ગુજરાતમાં ક્યાં ખૂટે છે એ વસ્તુ કે હજી કર્મચારીઓને ચૂકેલા આવા કર્મચારીઓ આજે ચિંતામાં છે કે સરકાર આટલી સમૃદ્ધ ગુજરાત સરકાર પણ જો ઓપીએસ માટે એટલો વિલંબ કરતી હોય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર।